નમસ્કાર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં સમાચારોમાં હું છું આપની સાથે નિરાલી। તો કુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે કુંભ મેળામાં થયેલ ભાગદોડનો મામલો સામે આવ્યો ત્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા પણ સામે આવી છે। શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। બીજેપી લોકોની સુવિધા માટે પૈસા વાપરતી નથી તે પ્રકારની વાત શક્તિસિંહે કરી છે। કુંભમાં સુવિધા ન આપવાને કારણે આ પ્રકારની ઘટના બની છે। મહાકુંભમાં ભગદોડ મચવાથી અનેક લોકોને ઈજાઓ અને મુશ્કેલીઓ પેદા થઈ છે। એના માટે કોંગ્રેસ પક્ષ પોતાની સંવેદનાઓ જતાવે છે। જ્યારે તમે માત્ર વોટ બેંક પોલિટિક્સ માટે પ્રસાર માધ્યમ માટે પોતાની પબ્લિસિટી સ્ટન્ટ માટે સરકારો ખૂબ મોટા પાયે ખર્ચ કરતી હોય અને બીજી તરફ ભગવાનના ઘેર કે ગંગાના કિનારે જનાર યાત્રિકની સુરક્ષા ન થઈ શકે, આ વ્યાજબી નથી। સરકારે આની ચિંતા કરવી જોઈતી હતી। હું આશા રાખું છું કે હજી પણ કંઈક ડહાપણ આવે અને માત્ર સ્ટન્ટબાજી માટે નહીં, લોકોની સુરક્ષા માટે પણ સરકાર પગલાં ભરે અને જે કોઈને આ ભાગદોડથી ઈજાઓ તકલીફો થઈ છે એના પ્રત્યે હું સંવેદનાઓ કોંગ્રેસ પક્ષ વતી વ્યક્ત કરું છું। અમારી સંવેદનાઓ છે, મહાકુંભમાં ભગદોડ મચવાથી